તો આજે આપણે બનાવીશું યમી અને ટેસ્ટી ગાર્લિક બટર પાસ્તા, અને કે જે ટેસ્ટમાં ખૂબ જ યમી હોય છે. એના માટે મેં એક વાસણમાં અહીં પાણી લઈ લીધું છે, એમાં ઓઇલ અને સોલ્ટ એડ કરી દીધું છે, જેનાથી પાસ્તા એકદમ છૂટા બોઇલ થાય. એના માટે મેં પાસ્તા એડ કરી દીધા છે વોટરમાં, અને એને બોઇલ કરી લીધા છે. હવે એક કઢાઈમાં બટર એડ કરીશું. બટર મેલ્ટ થઈ જાય પછી એમાં ગાર્લિક એડ કરીશું. ગાર્લિકને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી સાતરવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો, ગાર્લિક ધીરા ગેસ ઉપર સતરાઈને લાઇટ બ્રાઉન થઈ ગયું છે. એમાં અનિયન એડ કરવાની છે. અનિયનને બી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી સાતરવાની છે. સો અહીં મેં લીધો છે ક્લાસિકોનો પાસ્તા સોસ, કે જે આપણે ઘરે બી ઇઝીલી બનાવી શકીએ છીએ. તે હું મારા નેક્સ્ટ વિડીયોમાં તમને રેસીપી કહીશ. એના પછી મેં ચીલી ફ્લેક્સ એડ કર્યા છે, બેઝિલ લીવ્સ એડ કર્યા છે, અને ઇટાલિયાનો સિઝનિંગ એડ કર્યું છે. હવે બધાને મિક્સ કરી અને ગેસ ઉપર સાતરવા દેવાનું છે. અહીં મેં ફ્રેશ ક્રીમ ચીઝ એડ કર્યું છે, કે જે ટેસ્ટમાં ખૂબ જ યમી લાગે છે. અને મેં થીક મિલ્ક એડ કર્યું છે. હવે એને ધીરા ગેસ ઉપર ગરમ થવા દેવાનું છે, અને એક પ્રોપર પેસ્ટ થઈ જાય એના પછી આપણે બોઇલ પાસ્તા એડ કરી દેવાના છે. એને થોડું હીટ થવા દઈને પછી આપણે ગરમા ગરમ ગાર્લિક બટર પાસ્તા સર્વ કરી દેવાના છે. તો તમને કેવી લાગી રેસીપી કમેન્ટમાં જરૂર જણાવજો, અને મારા પેજને લાઈક અને ફોલો અને શેર જરૂર કરજો. Thank you.